નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણા અભ્યાસક્રમની અંદર ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 નામ છે મહાસાગરો અને ખંડો. આ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ અને આ ચેપ્ટરની અંદર આજે આપણે આજનો ટોપિક છે એનું નામ છે પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ. આ ટોપિકમાં આપણે ખાલી આજે આપણે પાણીના વિતરણ વિશે અભ્યાસ કરવાના છે. સર, આ મહાસાગરો શું છે? સર, આ ખંડો શું છે? સર, એના વિશે કંઈક સમજાવો ને. સર, પેલા ચેપ્ટરનું આ જે નામ છે એના વિશે કંઈક સમજાવો ને. તો જો અહીંયા સમજાય દો. આપણે આજે પૃથ્વી છે ને બેટા, શું છે? આ પૃથ્વી છે ને, એ પૃથ્વી ઉપર અમુક જગ્યાએ છે ને જમીન આવેલી છે. શું આવેલી છે? જમીન આવેલી છે. અમુક જગ્યાએ પાણી આવેલું છે. શું આવેલું છે? અમુક જગ્યાએ પાણી આવેલું છે. તો આ જે જમીનો જે આવેલી છે એને આમ જોવા જઈએ તો નોર્મલી રીતે એને ખંડો કહેવાય. શું કહેવાય છે? ખંડ કહેવાય છે. જો તમને બહુ બેઝિકથી સમજાવું. આપણે જે વિસ્તારમાં રહેતા હોય અથવા તો આપણે કોઈક સોસાયટીમાં રહેતા હશો અથવા તો આપણે કોઈ ગામમાં રહેતા હશો, બરાબર છે. પછી આપણું ગામ કયા તાલુકામાં આવે? તો આપણા ગામથી મોટું એકમ આવે તાલુકો. કયો આવશે? તો કે તાલુકો આવશે. સર, આપણે તાલુકાથી મોટું એકમ આવે એનું નામ છે જિલ્લો. શું છે? જિલ્લો. સર, જિલ્લાથી મોટું એકમ કયું? તો કે આપણું જે રહીએ છીએ આપણું ગુજરાત, અથવા તો આપણે જેને રાજ્ય કહીએ છીએ તે રાજ્ય. રાજ્યથી મોટો આપણો દેશ. સર, દેશથી મોટું શું? તો કે ખંડ હોય. શું હોય? દેશથી મોટો ખંડ. બરાબર છે. જેવી રીતે એક તાલુકાની અંદર ઘણા બધા ગામ હોય કે ન હોય? હોય કે નહીં? એક તાલુકાની અંદર 50-60 જેટલા ગામ હોય. એવી રીતે એક જિલ્લાની અંદર ઘણા બધા 10-12 જેટલા તાલુકાઓ હોય. એવી રીતે એક રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓ હોય. જેમ કે આપણા ગુજરાતની અંદર 34 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે આપણા ગુજરાતની અંદર? 34 જિલ્લા છે. એવી જ રીતે આપણા દેશની અંદર ઘણા બધા રાજ્યો આવેલા છે. લગભગ 28 જેટલા રાજ્યો છે આપણા દેશમાં. એવી જ રીતે એક ખંડની અંદર ઘણા બધા દેશ આવેલા હોય. શું હોય? ઘણા બધા દેશ આવેલા હોય. એને શું કહેવાય છે? ખંડ કહેવાય છે. હવે ખંડ કેટલા છે દેશ? સર, તો કે આપણી પૃથ્વી ઉપર 7 ખંડો છે. કેટલા ખંડો છે ટોટલ? 7 ખંડો છે. સર, નામ આપો ને. તો કે સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો ખંડ એટલે કે એશિયા ખંડ. પછી આવે તો કે આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. આવી રીતે પૃથ્વી પર ટોટલ 7 ખંડો આવેલા છે. શું આવેલા છે? 7 ખંડો આવેલા છે. બરાબર છે. એવી જ રીતે પૃથ્વી ઉપર જે જગ્યાએ પાણી છે, શું છે? પૃથ્વી ઉપર જે જગ્યાએ પાણી છે. હવે પૃથ્વી પર સમુદ્રની અંદર પાણી છે. મોટા ભાગનું પાણી ક્યાં છે? તો કે સમુદ્રમાં છે. નદીઓમાં પણ હોય, પણ નદીને ગણવાનું નથી. સમુદ્રની અંદર પાણી છે. તો સમુદ્ર છે બધી જગ્યાએ એક સરખા ઊંડા નથી. કોઈક જગ્યાએ સમુદ્ર બહુ ઊંડા છે, ખૂબ વિશાળ છે. તો આવા જે ખૂબ ઊંડા અને વિશાળ પાણી હોય ને, જ્યાં ખૂબ ઊંડા સમુદ્ર છે ને ખૂબ વધારે પાણી છે ને, એને કહેવાય છે મહાસાગર. શું કહેવાય છે? મહાસાગર. સર, કેટલા મહાસાગર છે પૃથ્વી પર? તો કે 4 મુખ્ય મહાસાગરો છે. સૌથી મોટો પેસેફિક, પછી તો કે આર્કટિક, પછી તો કે હિન્દ મહાસાગર, અને ચોથા મહાસાગરનું નામ શું છે? એ જો તમને આવડતું હોય ને તો તમને કોમેન્ટમાં જણાવજો. બરાબર છે. એક જે બાકી રહી ગયો મહાસાગર, બરાબર છે, એનું નામ જો તમને આવડતું હોય તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર છે. હમણાં હું તમને સમજાવી તો દઈશ, ચેપ્ટર ચાલશે ત્યારે, પણ અત્યારે જો તમને આવડતું હોય તો કોમેન્ટમાં કરી દો. સર, કઈ ખબર નથી પડતી. અરે મૂંઝાય હું ગયો. ચાલ તને આપણો પૃથ્વીના નકશા ઉપર દેખાડી દો. ક્યાં દેખાડી દો? આપણી પૃથ્વીના નકશા ઉપર દેખાડી દો. જો આમ જોવા જઈએ તો આપણો આખો પૃથ્વીનો નકશો જો અહીંયા આપણને આપેલો છે, હે ને? તો આપણો આજે પૃથ્વીનો નકશો છે ને બેટા,
લેલા ભાઈ આવ ને ભાઈ, ક્યાં ચલા ગયા તું? पेन, ओ बेन, किधर गई रे पेन? अब आएगी पेन टू, है ને? તો જો આખે આ પૃથ્વીનો નકશો છે, એમાં જે તમને અહીંયા જે આ ભાગ દેખાય છે, જમીનવાળો ભાગ જે કંઈ પણ, બરાબર છે, એ બધા શું છે? તો કે ખંડ છે. શું છે? આ બધા ખંડો છે. શું છે? આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ એન્ટાર્કટિકા ખંડ, આ ઓસ્ટ્રેલિયા ખંડ, આ યુરેશિયા. યુરેશિયા એટલે કે અહીંયા યુરોપ આવે ખંડ, અને અહીંયા એશિયા આવે, એટલે બેનું ભેગું કરીને એને યુરેશિયા કરી નાખ્યું છે. બરાબર છે? આવી રીતે ટોટલ 7 ખંડો આવેલા છે. પછી અહીંયા જો તમે આ ભાગ જોવો છો, જે બ્લુ કલરનો જે ભાગ છે, બધા સમુદ્ર છે. શું છે? એ બધા સમુદ્ર છે. તો ચાલો હવે સમજવાનું, હવે ખબર પડી ગઈ ને ભાઈ, પાણી જ્યાં છે એ બધા શું છે? તો કે સમુદ્ર છે. તો હવે આપણે જોઈએ કે પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ. તો કે આપણે જાણીએ છીએ કે આપણા મહાસાગરો અને ખંડો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચાયેલા નથી. શું છે? આપણા જે ખંડો છે કે મહાસાગરો છે, ઉત્તર દક્ષિણ ગોળાર્ધમાં સમાન રીતે વહેંચાયેલા નથી. સર, ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય? ભાઈ પેલું ચેપ્ટર ભણ્યા હતા ને ત્યારે મેં તમને સમજાવ્યું. આપણી આ જે પૃથ્વી છે ને, એની એક્ઝેક્ટ મધ્યમાંથી જે પસાર થાય છે, જે ઓલા અક્ષાંશ અને રેખાંશની વાત કરી, તે મધ્યમાંથી જે પસાર થાય છે એને આપણે ભૂમધ્ય રેખા કીધું હતું. મધ્ય કઈ? ભૂમધ્ય રેખા. અક્ષાંશ છે, આડી અક્ષાંશ છે, એ જે પૃથ્વીના એક્ઝેક્ટ મધ્યમાંથી જે પસાર થાય છે એને આપણે ભૂમધ્ય રેખા કીધું હતું. તો જે ભૂમધ્ય રેખાની જે ઉત્તરનો ભાગ છે ને, આપણે એને ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. અને એની નીચેનો જે ભાગ છે એ છે આપણો દક્ષિણ ગોળાર્ધ. સર, ગોળાર્ધ એટલે શું? કે પૃથ્વીનો ઉપરનો ભાગ, ઉત્તરનો ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધ, અને દક્ષિણનો ભાગ એટલે કે દક્ષિણનો ગોળો, અડધો ગોળો. બરાબર છે ને? શું કીધા? તો કે આપણે ગોળાર્ધ કીધા. આપેલા બે ચિત્ર તપાસીએ, જેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના વિસ્તારો પણ દેખાય છે, જે સમુદ્ર, ખાડી, અખાત વગેરે નામે ઓળખાય છે. જો અહીંયા આપણને આ પૃથ્વીના બે ગોળા આપેલા છે, એમાં જે આપણને આ બ્લુ કલર, જે વાદળી કલર વાળો જે આ ભાગ દેખાય છે, એ શું છે? તો કે મહાસાગરો છે. શું છે? જે મોટો ભાગ દેખાય છે એ શું છે? મહાસાગરો છે. પણ એની સિવાય બધા ઘણી બધી જગ્યાએ જો અહીંયા આપણને આ ભાગ દેખાય તો અહીંયા સમુદ્ર છે ને? તો એ સમુદ્ર જે છે નાના વિસ્તારમાં છે, તો એને સમુદ્ર કહેવાય. બરાબર છે? પછી ખાડી પણ હોઈ શકે, અને ઘણી જગ્યાએ અખાત પણ હોય. તો સર, અખાત અને ખાડી કોને કહેવાય? જો અહીંયા સમજી લો કે બધી બાજુથી આમ ખુલ્લો વિસ્તાર હોય ને, તો એને મહાસાગર કહેવાય. શું કહેવાય? મહાસાગર કહેવાય. કે મોટો વિસ્તાર છે. કોઈક નાની જગ્યામાં હોય તો એને સમુદ્ર કહેવાય. શું કહેવાય? સમુદ્ર. પછી જો ધારો કે આપણી આ પૃથ્વી, આપણો ભારતનો નકશો દોરીએ, બરાબર છે? તો ભારતના નકશાની આમ ભાગ છે, બરાબર છે? અહીંયા ભારત આવે, પછી અહીંયાથી આ મ્યાનમાર દેશ શરૂ થઈ જાય, બરાબર છે? મ્યાનમાર દેશ. તો અહીંયા જે આ ભાગ છે ને બેટા, સમુદ્ર, આપણા ભારતના નકશાની આ જે આ ભાગ છે ને, એને કહીએ છીએ આપણે બંગાળની ખાડી. શું કહીએ છીએ? બંગાળની ખાડી. કે આમ જોવા જઈએ તો મોટો ભાગ છે જમીનથી ઘેરાયેલો છે, અને એક બાજુથી ભાગ છે એ મહાસાગર છે. અહીંયા નીચે આવે હિન્દ મહાસાગર આવે. શું આવે? હિન્દ મહાસાગર. જો અહીંયા આપણે નકશામાં સમજવું હોય તો આપણે સમજી લઈએ. ક્યાં ગયો આપણો ભારતનો નકશો? તો કે અહીંયા જો આપણને આપેલો છે. ઓકે, અહીંયા સારી રીતે સમજાશે. તો કે આપણો ભારતનો નકશો છે, આ ભારત છે. અહીંયા જે દેશ દેખાય છે આ મ્યાનમાર દેશ છે. આ જે દેશની સીમા દેખાય છે એ શું છે? તો કે બાંગ્લાદેશ છે. તો કે હવે અહીંયા જો કે આ જે ભાગ છે સમુદ્રનો, આ જે ભાગ છે ને, આને ખાડી વિસ્તાર કહેવાય. શું કહેવાય? એને કહેવાય છે ખાડી વિસ્તાર. ખાડી એટલે કે બંગાળની ખાડી. એનું નામ શું છે? તો કે બંગાળની ખાડી. 3 બાજુ સમુદ્ર છે, પણ બહુ ખૂબ વિશાળ વિસ્તાર છે. આને શું કહેવાય છે? ખાડી કહેવાય. પણ એવી જ રીતે જો અહીંયા જો આ ભારતનો આ જે અહીંયા ભાગ પડે છે, અહીંયા જે આ સમુદ્રની અંદર આ જે પાણી છે ને, એને અખાત કહેવાય. શું કહેવાય છે? અખાત. એટલે કે જેની એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ શું હોય? જમીન હોય. જેની એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ જમીન હોય, એને શું કહેવાય છે? અખાત કહેવાય છે. શું કહેવાય છે? અખાત. એ રીતે જો અહીંયા પણ 3 બાજુ જમીન છે, 1, 2 અને 3. તો અહીંયા પણ અખાત છે. સર, આ અખાતનું નામ શું છે? તો એનું નામ છે ખંભાતનો અખાત. કયો અખાત છે? આ છે ખંભાતનો અખાત. અને અહીંયા જે આવેલું છે એનું નામ છે કચ્છનો અખાત. શું છે? કચ્છનો અખાત.
પછી સર અહીંયા અરબી સમુદ્ર લખ્યું. સમુદ્ર એટલે શું? તો કે મહાસાગરથી જ્યાં ઓછું પાણી હોય ને એવો જે ભાગ હોય સમુદ્રનો એને સમુદ્ર કહેવાય. અહીંયા નીચે આપણો આપેલો છે હિન્દ મહાસાગર, એટલે કે અહીંથી નીચેના ભાગમાં જેટલે સુધી પણ તમે જાશો ત્યાં જે છે એ શું છે? મહાસાગર, એટલે કે ખૂબ વિશાળ પાણી ધરાવતો વિસ્તાર છે. પછી આગળ જોઈએ કે નકશામાં દેખાતી વર્તુળાકાર રેખાને શું કહેવામાં આવે છે? શું તમે જાણો છો કે બે ધ્રુવથી નીકળતી રેખાને શું કહેવામાં આવે છે? બરાબર છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા. તો અહીંયા આપણને પૂછ્યું છે. શું પૂછ્યું છે? તો કે આ જે આમ ગોળ રેખા આપણને દેખાય છે ને, આ ગોળ ગોળ દોરેલી, તો આને શું કહેવાય એવું આપણને આ પૂછે છે. તો આ જે ગોળ દોરેલો જે ભાગ છે એ છે આપણા અક્ષાંશો છે. શું છે? અક્ષાંશ. અને અહીંયા આવી રીતે આમ જે આ ભાગ જાય છે ઊભી રેખાઓ, બરાબર છે, આ બધી રેખાઓ છે એનું નામ છે રેખાંશ, જે આપણે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. કયો ગોળાર્ધ વિસ્તૃત જળ રાશિ છે? શું છે? કયો ગોળાર્ધ વિસ્તૃત જળ રાશિ છે? એટલે કે જો આપણને આ જે ભાગ આપ્યો છે ને, આ જે ભાગ આપેલો છે એ છે ઉત્તર ગોળાર્ધનો. શેનો છે? આ ઉત્તર ગોળાર્ધનો છે અને આ દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે. હવે તમે જો ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે એમાં આપણને જમીન વધારે દેખાય છે, પાણી પણ છે, પણ આ દક્ષિણ ગોળાર્ધનો જે ભાગ છે એમાં આપણને જમીન ઓછી દેખાય છે પણ પાણી કેવું છે? વધારે છે. એટલે કે આપણે આ પૂછ્યો છે કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળ રાશિ છે, તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ દક્ષિણ ગોળાર્ધમાં વિસ્તૃત જળ રાશિ છે. તમારા મતે ઉત્તર તથા દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ કેટલું હોઈ શકે તેની સમૂહમાં ચર્ચા કરો. તો આપણે જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગે જમીન છે, તો ભાઈ 50-50% જેવો રેશિયો હશે. કેટલો છે? તો કે 50% જમીન ને 50% પાણી હશે. ક્યાં? તો કે ઉત્તર ગોળાર્ધમાં. પણ દક્ષિણ ગોળાર્ધમાં આપણને ઓછું દેખાય છે કે ભાઈ 70% પાણી હશે, જળ હશે, અને 30% જેટલો ભાગ હશે એ શેનાથી ઘેરાયેલો હશે? તો કે જમીનનો હશે, અથવા તો 20-80 પણ હોઈ શકે. આવું આપણે અનુમાન લગાવી શકાય છે. શું આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા? જો આમ જોવા જઈએ તો બધા જ સમુદ્ર મહાસાગરો એકબીજા સાથે આપણને આમ જોડાયેલા હોય એવું આપણને દેખાય છે, હે ને? સમુદ્ર એકબીજાથી અલગ પડતા નથી, ક્યાંય પણ અલગ પડવાની જગ્યા છે ને, એટલે કે જોડાયેલા છે. જો આપણને આગળ કીધું છે પરવાળા આપેલા છે, એટલે કે કોરલ રીફ. શું છે? કોરલ રીફ એટલે કે સમુદ્રમાં થતા એક પ્રકારના જીવ અથવા તો વનસ્પતિ છે. પછી જો અહીંયા આપણને આપેલી છે તારા માછલી, જેને આપણે સ્ટાર ફિશ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટાર ફિશ. સમુદ્રી એનિમોન પર તારા માછલી. શું છે? સમુદ્ર એનિમોન એટલે કે સમુદ્રી વનસ્પતિ ઉપર પડેલી છે, આમ આરામ કરતી તારા માછલી આપણને દેખાય છે. ત્યારબાદ આગળ વધીએ. સમુદ્રી જીવન, આપણને શાર્ક માછલી નું ચિત્ર આપેલું છે. આ શાર્ક છે. હા ભાઈ, આનાથી બચીને રહેવાનું. આ ગમે ત્યારે તમને ખાઈ જશે. આખું તો નહીં ખાઈ જાય તો તમારો પગ કાપી જશે. સ્પર્મ વેલ એટલે કે માતા અને બાળક. વહેલ માછલી છે, એક માતા માછલી છે અને એનો બાળક માછલી છે. પછી ડોલ્ફિન, આ ડોલ્ફિનનું ચિત્ર છે. પછી રંગબેરંગી અલગ અલગ માછલીઓ આપણને આપેલી છે. છીછરા પાણીમાં આપણને રંગબેરંગી ઉષ્ણકટિબંધીય માછલીઓ જાતે પ્રવાહ ભીતિ આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ શેવાળ છે, જે સમુદ્રની અંદરના ભાગમાં, જેને આપણે લીલ કહીએ છીએ એ. પછી એમ્પાયર પેંગ્વિન, જે આપણે કહેવાય કે સાઉથ પોલ પર આપણને જોવા મળે છે, કે જે એન્ટાર્કટિકા ખંડ છે ઠંડા વિસ્તારમાં જોવા મળતા પેંગ્વિન. બોર્નર સમુદ્રી કાચબો, બોર્નર નામનો સમુદ્રી કાચબો છે એક જાતિનો, એ આપણને આપેલો છે. ત્યારબાદ આગળ વધીએ તો કે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે. જો આમ જોવા જઈએ ને બેટા, તો કે આપણી પૃથ્વી ઉપર છે ને 29%, કેટલી? 29% શું છે? તો કે જમીન છે, અને 71% ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે. શેનાથી ઘેરાયેલો છે? પાણીથી. પણ આ જે પાણીથી ઘેરાયેલો ભાગ છે ને, એમાં 97% પાણી કેવું છે? તો કે સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. કેવું છે? સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, એટલે કે મહાસાગરમાં છે. પરંતુ પૃથ્વી પર મોટા ભાગનો પાણીનો ભાગ છે. જો આપણે અહીંયા જોયું હતું ને આ નકશાની અંદર, કે મોટા ભાગે આપણને પાણી જ દેખાય છે, પણ આ જે પાણી છે ને એમાં મોટા ભાગનું પાણી કેવું છે? તો કે મહાસાગરમાં છે. મહાસાગરમાં પાણી કેવું હોય? તો કે ખારું હોય, ક્ષારયુક્ત પાણી હોય. એ પાણીનો ઉપયોગ આપણે કંઈ કરી શકતા નથી.
જેથી માનવ સહિત જમીન પર મોટા ભાગના પ્રાણીઓ માટે તે વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. પૃથ્વી ગ્રહ ઉપર પીવા યોગ્ય પાણીનો જથ્થો કેવો છે? તો કે મર્યાદિત છે. 97% કીધું તો માત્ર 3% પાણી કેવું છે? તો કે આપણે પીવા યોગ્ય છે. એમાંથી મોટા ભાગનું પાણી ક્યાં છે? તો કે હિમ નદીઓ, સરોવર અને વાતાવરણમાં બાષ્પ રૂપે અને ભૂગર્ભમાં પણ જોવા મળે છે. શું છે? એમ જેટલું 3% પાણી બાકીનું વધ્યું ને ખારા પાણી સિવાયનું, એમાં મોટા ભાગનું પાણી ક્યાં છે? તો કે હિમ નદીઓમાં, એટલે કે બરફથી ઢંકાયેલી જે નદીઓ છે એમાં છે. સાદી નદીઓ જે વહેતી જાતી એવી નદીઓમાં છે. સરોવરોમાં છે. અને વાતાવરણમાં બાષ્પીભવન થયેલા બાષ્પ સ્વરૂપે રહેલું પાણી છે. અને ભૂગર્ભ એટલે શું? તો કે આપણે જે જમીનની અંદર જે ઓલા બોરવેલ કરીએ, કુવા ખોદીએ, જે જમીનમાંથી પાણી આવે એ જમીનની અંદર રહેલું પાણી છે. આથી એને શું કહેવાય છે? ભૂગર્ભ જળ, એટલે કે જમીનની અંદર રહેલું પાણી એવા સ્વરૂપે છે. જો આપણે આવી રીતે કૂવો ખોદીએ અને જમીનમાંથી જે આપણને પાણી મળે તે. જમીનમાંથી પાણી તો મળે છે, પણ શિક્ષણ તમને સારું ક્યાંથી મળશે? તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાયેલી બ્રહ્માસ્ત્ર બેચ. સર કોને લોન્ચ કરી છે? ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને એસએસ જેવા મહત્વના વિષયો ભણાવવામાં આવશે. ખૂબ સારી રીતે, ખૂબ સરળ રીતે તમને સમજાઈ જાય તેવી રીતે આ બધા શિક્ષકો તમને ભણાવશે. હે ને? સર ફીસ કેટલી છે? માત્ર 1500 રૂપિયા ફીસ રાખવામાં આવી છે. કેટલી રૂપિયા? સર બહુ મોંઘી છે. મહિનાની ફી? ના, આખા વર્ષની અંદર 1500 રૂપિયા ફી ભરવાની. આખા વર્ષ, આખો તમારો સિલેબસ પૂરો થાય ત્યાં સુધી આખું વર્ષ ભણવાની. સર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે, આપણે ડાઉનલોડ કરી લેવાની. એમાં જઈને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું. સર નથી આવડતું જોડાતા, મોબાઈલ નંબર આપેલો છે. ટેન્શન લેને કા નહીં, જબ તક હે ઓશન જ્ઞાન લાઈવ આપકે સાથ. ફોન કરી દેવાનો, બે ઝીઝક નિસંકોચપણે ગમે ત્યારે ફોન કરી દેવાનો. તમને ભાઈ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય એટલે ફોન ઉપાડવામાં આવશે અને તમને બધી જ વિગતો સમજાવવામાં આવશે. ચાલો આગળ વધીએ. કે પૃથ્વી પર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? તો હમણાં મેં તમને કીધું ને ભાઈ, પૃથ્વી પર જેટલું પાણી છે એમાંથી 97% પાણી કેવું છે? તો કે ખારું પાણી છે. કેવું છે? ખારું. બાકીનું વધ્યું 3% પાણી, એમાંથી મોટા ભાગનું બરફ સ્વરૂપે જામેલું છે. અને ઘણું બધું પાણી છે ભૂગર્ભમાં છે. ક્યાં છે? ભૂગર્ભમાં. એટલે કે 0. આમ કહેવાય ને 0.3% જેટલું પાણી છે એ આપણે પીવા યોગ્ય છે. તમે પાણી બચાવવાની કઈ રીત જાણો છો? એમાંથી કઈ કઈ રીતનો ઉપયોગ તમારી ઘર, શાળા, ગામ, નગર, શહેરમાં થતો જોવા મળે છે? તો ભાઈ પાણી બચાવવાની ઘણી બધી રીતો હોય. કે ભાઈ આપણે જ્યારે નાવા જઈએ ત્યારે ભાઈ નળ શરૂ નહીં રાખવાનો, બ્રશ કરતી વખતે નળ શરૂ નહીં રાખવાનો, બરાબર છે? જેટલું જરૂર હોય એટલું જ પાણી વાપરવાનું. પછી પાણીનો બગાડ નહીં કરવાનો. જો આપણી નળ જગ્યા કોઈ જગ્યાએ ખુલ્લા જોઈ ગયા હોય તો એને આપણે જાતે સામે ચાલીને બંધ કરી દેવાનો. હે ને? તો આવા બધા ઘણા બધા પ્રયત્નો છે એ આપણે કરતા હોઈએ છીએ. અને તમારા ઘર શાળામાં કયા પ્રયત્નો થાય છે તમારે લખવાના છે. હવે આપણે વાત કરીએ મહાસાગરોની. કોની વાત કરવાની છે? મહાસાગરોની આપણે વાત કરવાની છે. તો કે વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ. કેટલા છે? 5 મહાસાગરો. એક છે એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, અથવા તો એન્ટાર્કટિકા મહાસાગર. બરાબર છે? જો અહીંયા આપણે જોયું આ પેસિફિક મહાસાગર, અહીંયા આ જે મહાસાગર છે અહીંયાથી આ ભાગ, બરાબર છે? આ બધા છે એન્ટાર્કટિકા મહાસાગર. કયો છે? એન્ટાર્કટિકા મહાસાગર. બરાબર છે? અહીંયાથી આ જે ભાગ આપણને દેખાય છે, બરાબર, વ્હાઇટ કલર વાળો, એ છે હિન્દ મહાસાગર. અને અહીંયાથી આપણને આ જે ભાગ દેખાય છે એ પાછો આ બાજુ પેસિફિક મહાસાગર, અને આ નીચે છે એન્ટાર્કટિકા મહાસાગર છે. સાગરીય એટલે શું થાય? તો કે સાગરીય એટલે કે મહાસાગર અને સમુદ્ર સાથે સંબંધિત મળતો આવતો એક નામ છે. શું છે? એક નામ છે. તો અહીંયા આપણને જો આપેલું છે, આપણે 5 મહાસાગરોની યાદી બનાવી છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે તે ખરેખર અલગ નથી. આ બધા જ મહાસાગરો જે છે એકબીજાથી અલગ નથી, એકબીજા સાથે શું છે? જોડાયેલા. જો પેસિફિક મહાસાગર છે અહીંયાથી એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલ, એટલાન્ટિક મહાસાગર અહીંથી હિન્દ મહાસાગર સાથે, અને હિન્દ મહાસાગર પાછો પેસિફિક મહાસાગર સાથે. આ ત્રણેય મહાસાગર છે એ એન્ટાર્કટિકા મહાસાગર સાથે જોડાયેલા છે. અહીંયા આર્કટિક ઓશન આવેલો છે, આર્કટિક મહાસાગર. હે ને?
પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે અલગ નથી. પરંપરાગત વિભાગીકરણની વિશે આપણે કશું જ નથી. કુદરત આવી સીમાઓને અનુસરતી નથી. એટલે કે કુદરત છે, આપણે જો અહીંયા આપણે આમ બાઉન્ડ્રી પાડી દીધી. શું છે? આપણે અહીંયા આમ બાઉન્ડ્રી પાડી દીધી. ભાઈ અહીંયાથી એટલું છે, આ આટલો ભાગ હિન્દ મહાસાગરનો જ છે. બાઉન્ડ્રી કોને પાડી? આપણે માણસે પાડી છે. બાકી પૃથ્વીના નકશા ઉપર શું કે જ્યારે પૃથ્વી બની છે ત્યારે ત્યાં એવી બાઉન્ડ્રી પાડેલી છે. ભાઈ એટલો ભાગ હિન્દ મહાસાગરનો, આ પેસિફિક મહાસાગર નહીં, એવું હતું નહીં. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી વિવિધ મહાસાગરમાં સતત વહે જ છે. ભાઈ પાણી અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે, એ તો વહેતું જ રહેશે. જે સાગરીય જૈવ વિવિધ્યને ટકાવી રાખે છે. એટલે કે પાણી ફરતું રહે તો સાગરીય વૈવિધ્ય એટલે શું? સાગરીય એટલે કે સમુદ્રની અંદર જે જૈવ વિવિધ્ય એટલે કે અંદર માછલી હોય, કાચબા હોય, ઓક્ટોપસ હોય, શાર્ક માછલી હોય, ડોલ્ફિન માછલી હોય, આવી પછી અંદર નાની નાની સ્ટાર ફિશ હશે, ઓક્ટોપસ હશે, જેલી ફિશ હશે, અંદર સમુદ્રની અંદર થતી વનસ્પતિઓ છે, એ બધાને ટકાવી રાખવાનું કામ આ સમુદ્ર છે એ છે. ઘણી વનસ્પતિ અને પ્રાણીની પ્રજાતિઓ આપણને મહાસાગરોમાં જોવા મળે છે. બરાબર છે. પછી આગળ જોઈએ આપણે દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. જો દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિ એટલે કે દરિયાની અંદર જે વનસ્પતિ હોય એની અંદર શેવાળ તો હોય જ, પણ એની સાથે સાથે સમુદ્રી ઘાસ એટલે કે સમુદ્રમાં થતું ઘાસ એ પણ હોય. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં આપણે રંગબેરંગી આવી બધી માછલીઓ આપણને જોવા મળે. ડોલ્ફિન જોવા મળે. જો આ ડોલ્ફિન માછલીનું આપણને ચિત્ર આપેલું છે. શું છે? આ ડોલ્ફિનનું ચિત્ર છે. પછી વહેલ હોય, ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિઓનો સમાવેશ છે. ભાઈ આપણે સમુદ્રની અંદર આપણે જેટલી માછલીઓ જેટલા જીવો વિશે જાણીએ છીએ ને એના કરતાં તો ઘણા બધા જીવો સમુદ્રની અંદર રહે છે જે આપણે જોયા પણ નથી. કદાચ પૃથ્વી પર કોઈ માણસે પણ નથી જોયા. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશી સપાટી લઈને અંધકારમાં ઊંડાણ સુધી તેની પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. એટલે કે સમુદ્રની સપાટી ઉપર જ્યાં આપણે ઓલા સ્ટીમર ને બોટને લગાવીને ત્યાં સૂર્યનો પ્રકાશ હોય, પણ સમુદ્રમાં જેમ 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 અંદર જતા જાવ એમ ત્યાં સમુદ્રની અંદર સૂર્યનો પ્રકાશ જતો નથી. એકદમ અંધારું છે. સમુદ્રના એકદમ તળિયામાં એકદમ અંધારું છે. શું છે બેટા? એકદમ અંધારું છે. ત્યાં પણ ઘણા બધા સજીવો છે, ઘણી બધી વનસ્પતિઓ છે સમુદ્રના અંદરના ભાગમાં આપણને જોવા મળે છે. 5 મહાસાગરો તેમની પરંપરાગત સીમાઓ તેના ખંડો દર્શાવતો આપણને આ દુનિયાનો આપણને નકશો આપેલો છે. તો નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગરો કયા ગોળાર્ધમાં આવેલા છે તે ખાનામાં શોધી અને નિશાની કરો. જો આપણે 5 મહાસાગરો પહેલા આપણે જોઈએ પેસિફિક મહાસાગર. તો આ જે પેસિફિક મહાસાગર છે ને એ અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં છે ને? તો એ બંનેમાં આવેલો છે. પછી એન્ટાર્કટિકા મહાસાગર, એટલાન્ટિક મહાસાગર એ બંનેમાં છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે. હિન્દ મહાસાગર ઉત્તરમાં છે ને દક્ષિણમાં છે. પણ એ આર્કટિક છે તે ઉત્તરમાં છે અને એન્ટાર્કટિકા છે બરાબર છે તે દક્ષિણમાં છે. તો હવે આપણે જોઈએ તો પેસિફિક ઉત્તરમાં પણ છે, દક્ષિણમાં પણ છે. એન્ટાર્કટિકા છે, એટલાન્ટિક એ પણ બંનેમાં છે. હિન્દ મહાસાગર પણ બંનેમાં છે. પણ દક્ષિણ છે તે ખાલી દક્ષિણ ગોળાર્ધમાં છે અને આર્કટિક છે તે માત્ર ઉત્તર ગોળાર્ધમાં છે. તો આવી રીતે આપણે લખવાનું હતું. ત્યારબાદ આગળ વધીએ કે નકશા પર દેખાય છે કે પેસિફિક મહાસાગર સૌથી મોટો મહાસાગર છે. જો અહીંયાથી આટલો ભાગમાં આવેલો છે અને આ બાજુથી ને આ બધા ભાગમાં પેસિફિક ત્યારબાદ એટલાન્ટિક છે. ત્યારબાદ બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર એટલે કે આ એટલાન્ટિક મહાસાગર છે. ત્યારબાદ ત્રીજો એટલે કે આપણો હિન્દ મહાસાગર છે. બરાબર છે. ત્યારબાદ દક્ષિણ મહાસાગર ચોથો છે. એટલે કે આ દક્ષિણ વાળો જે આ મહાસાગર છે તે મોટો છે અને સૌથી છેલ્લે આ છે. બરાબર છે. આર્કટિક સૌથી નાનો મહાસાગર છે. તો મહાસાગરના નકશા પરથી સ્પષ્ટ થાય છે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણમાં દક્ષિણ મહાસાગર છે. જો આ જે હિન્દ મહાસાગર છે ક્યાં છે? તો કે અહીંયાથી આ એશિયા ખંડને એની સીમા મળે છે. આ બાજુ આફ્રિકાને મળે છે. આ બાજુ ઓસ્ટ્રેલિયા ખંડ સાથે જોડાયેલી છે અને દક્ષિણ દિશામાં જે સાઉથર્ન ઓશન છે દક્ષિણ મહાસાગર એની સાથે જોડાયેલી છે. હે ને? તો કે ભારતની બંને બાજુ આપણને હિન્દ મહાસાગરના જે બે ભાગો જોવા મળે છે તેમાં પશ્ચિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે. તો જો આપણે અહીંયા જોઈએ કે આપણો આજે ભારત દેશ જે છે એમાં જે અહીંયા નીચે હિન્દ મહાસાગર છે. શું છે? હિન્દ મહાસાગર છે. પણ હિન્દ મહાસાગરની આ બાજુના જે ભાગ છે બંગાળનો ઉપસાગર છે. આ ભાગ જે છે
તે અરબી સમુદ્ર આપણને જોવા મળે છે. તો જ્યાં આપણને પૃથ્વી પર અલગ અલગ ખંડો આપેલા છે. આ ઉત્તર અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા, અહીંયા યુરોપ, અહીંયા એશિયા ખંડ, અહીંયા આફ્રિકા ખંડ અને અહીંયા ઓસ્ટ્રેલિયા ખંડના છેલ્લે નીચે આડી પટ્ટી એટલે કે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, ભારતનો નકશો આકૃતિ 1.6 જેવો છે, પરંતુ તેમાં અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર દર્શાવવામાં આવ્યો છે, પણ આ સાથે ભારતના 2 ટાપુ દ્વીપ સમૂહ પણ તેમાં દર્શાવવામાં આવેલા છે. જો અહીંયા આપણો ભારતનો આ નકશો છે, એમાં આ બંને મહાસાગર દર્શાવી દીધા, સોરી સાગર દર્શાવી દીધા, બંગાળનો ઉપસાગર ને અરબી સમુદ્ર. પણ અહીંયા જે તમને આ ટાપુઓ દેખાય એ લક્ષદ્વીપના ટાપુઓ છે, અને અહીંયા જે આપણને આ ટાપુ દેખાય છે અંદમાન નિકોબારના ટાપુ. સર આ ટાપુઓ શું કામ છે? તો કે એ ટાપુઓ ભારતના છે કે અલગ દેશના છે? તો કે ભારતનો જ ભાગ છે. આ બંને ટાપુઓ ભારતના જ ભાગ છે. ભલે ભારતથી દૂર આવેલા હોય, પણ એનો સમાવેશ આપણા ભારત દેશમાં જ થાય. જ્યાં ભારતની જ સેના કાર્ય કરે ત્યાં ભારતના લોકો જ રહે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર આટલું જ છે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ નેક્સ્ટ લેક્ચરમાં જોવું હોય તો ક્યાં જોડાઈ જવાનું? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું. ત્યાં સુધી બેટા જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.